આપણે ભાઈ જો આણંદ જાય ને ગાડી ભરવા માટે ગાંધીધામથી ખાલી આવ્યા. આણંદ જાશું, પછી 5 વાગે મેચ પૂરી થશે, ટેનિસ ટેબલ લઈશું, ભરી ત્રિપાલ વિવાહ કરી પછી સાંજના 6-7 વાગે નીકળવાનું છે ભાઈ. ના જુઓ તમને એક્સપ્રેસ હાઈવે બતાડું, વડોદરા એક્સપ્રેસ, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ. જો અત્યારે કેવી હરિયાળી છે, જબરજસ્ત વ્યૂ આવે છે. જો ઝાડી જુઓ તમે ખાલી સાહેબ, દિલ ખુશ થઈ જાય એમ. મનાલીને ટક્કર મારે અત્યારે એવી હરિયાળી ખુશ સમજો, એકદમ હરી ભરી લાગે. ડાંગર વાયેલી છે એમ, એવું વ્યૂ મસ્ત એમ, એકદમ સુંદર લાગે એમ. તો મિત્રો થોડો સપોર્ટ કરતા રહેજો, બધા ભાઈને શેર કરજો. એટલે આપણી પેલી ચેનલ છે એમ, ચેનલનો શોર્ટ વિડીયો નાખવા પણ આપણને કોઈ જોતું નથી ભાઈ. આપણે હવે પિકઅપ વાળા, બરાબર, આપણે પિકઅપ વાળાને કોણ જુએ બધાને, છોકરીને બહુ જુએ, આપણે એ માનતા નથી. પણ આપણને કોણ જુએ? આપણે પિકઅપમાં હલાવતા હોય ને એમને કે આ તો ડ્રાઈવર છે. ડ્રાઈવર નથી, આપણી ઘરની ગાડી છે. હવે આજથી વ્લોગિંગ ચાલુ કર્યું હોય એમ થાય કે હાલો આપણે હકીકત કહીએ, હા ખોટું નથી કહેતા, કે કાંક થોડોક આ રોડ ઉપર જાય, હા થોડું તમને રોજ નાખતા રહેશું. કોઈ 1000 સબસ્ક્રાઈબ થશે, અમારી કિસ્મતમાં હશે તો થશે, હો નકે નહીં થાય. અમારો કિસ્મત પૈસા કમાવા નહીં કમાવા બસ, પણ આ ખાલી એક ઉતારા એવું ક્યાંય અમારો વળી ચાન્સ આવી જાય. જો સાહેબ સુંદર એકદમ આમ દિલની જુઓ, એક્સપ્રેસમાં ગયા, ફૂલડીની ઝાડી જોરદાર એકદમ સુંદર લાગે. જુઓ એકદમ સુંદર ગાડી જાય આમ એકદમ ફાસ્ટ 100ની સ્પીડમાં સમ લઈને નીકળે. ધ્યાન રાખે તો ભલે ના આપણા હેડે છણા ઠોકે. ભાઈ એક્સપ્રેસ કોઈ આવો તો ધ્યાનથી લાઈનમાં લેવાનું, લાઈન વગર ગાડી નહીં હલાવવાની ભાઈ. આપણે તો એટલે ઈપલ છે. શું કોઈ ખુલ્લો રોડ છે ને એટલે વ્લોગ ઉતારવો પડે, કે આપણે મોબાઈલ યુઝ રોડ ઉપર નહીં કરવાનો, ઓછો કરવાનો. કોઈ ગાડી ના હોય તો બરાબર છે, તો આપણે થોડો ઉતારી ગયો કે આમાં કાયદેસર મોબાઈલ કોઈ ડ્રાઈવ ના આવે. જુઓ તમે હવે લાઈન થઈ ગઈ છે, ભલે મિત્રો આવજો. હવે લાઈન હે ને લાંબી થઈ ગઈ, પાછળ એટલી છે એટલે હવે ધ્યાનથી હલાવી પડશે ગાડીને. ભલે જય માતાજી.